બંને હાથ ઊંચા કરીને જય જય શ્રી રામ, હર 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 શાબાશ. કરતાલ ધ્વનિથી આ સુંદર કૃતિને વધારે વાલર, દાઠા, દાંબોર, ભાટીગડા, તમામ ગામને ખબર પડવી જોઈએ કે હિન્દુ સંમેલન છે. જય જય શ્રી રામ. ભગવાન શ્રી રામે ભગવાન હતા ધાર્યું હોત તો લંકામાં જઈ એકલા જઈ અને બધા મિત્રોને હર હર મહાદેવ, જય શ્રી રામ ને અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને અમારે જવાનું છે ભાઈ તલ્લી ગામમાં, કેમ કે હિન્દુ સંમેલનનું આયોજન સરસ મજાનું રાખેલું છે. સમસ્ત હિન્દુ સંગઠન કહેવાય તો હાલે, હિન્દુ સંમેલન કોતે એમાં પણ અલગ અલગ પ્રવૃત્તિ બધી આયોજન રાખેલું છે. ગામ બીજા ગામ આજુબાજુના ગામના બધા આવવાના છે, પોતપોતાનો અભિનય કરવાના છે. તો અલગ અલગ ભાગોમાં તમને અલગ અલગ કૃતિ બધી નિહાળતા રહેજો. બધાને ભાઈ અમને એક લાઈક કરી દેજો. તો હાલો અમે તમને અલગ અલગ ભાગોમાં અલગ અલગ બધું બતાવીએ. જય જય શ્રી રામ. બોલો વાલર, દાઠા, દાંબોર, ભાટીગડા, તમામ ગામને ખબર પડવી જોઈએ કે હિન્દુ સંમેલન છે. જય જય શ્રી રામ. મિત્રો, વડીલો, ભાઈઓ, માતાઓ, બહેનો, આપણા આમંત્રણને માન આપીને જે પરમ વંદનીય પૂજ્ય જ્ઞાનદાસ બાપુ સ્વામી આત્મા જ્ઞાનદાસ સ્વામી ઝાંઝમે ભોળાદાસ બાપુ, આપણા રામજી મંદિરના પૂજારી ભીખારામ બાપુ, આપણું ગૌરવ એવા જયદીપગીરી બાપુ અને મંથસ્થ મહેમાનોનું, સાધુ સંતોનું હું હિન્દુ સંગઠન વતી બધાનું ભાવભર્યું સ્વાગત કરું છું કે અમે અમારા કાર્યક્રમને સંવારીને બેઠા, આપ આવશો એ ધારીને બેઠા, આપના આગમનને વધાવવા અમારા દિલના બધા દરવાજો ખોલીને બેઠા, અમારા દિલના બધા દરવાજા ખોલીને બેઠા. બોલો જય શ્રી રામ. બોલો જય શ્રી રામ. વધાવો નાની ઢીંગલીઓના તાળીઓથી કે ખૂબ જ સુંદર રજૂઆત સાથે સ્વાગત ગીત રજૂ કર્યું છે. દાસ બાપુને વિનંતી કરીશ કે પોતાના વરદ હસ્તે વાંસિયા અશ્વિનભાઈ પ્રેમજીભાઈ કે જેઓ ભારત માતાની સેવા કરે છે, આર્મી તરીકે ફરજ બજાવે છે, તેમનું સન્માન અત્રેથી થવા જઈ રહ્યું છે. ત્યારે પૂજ્ય જ્ઞાનદાસ બાપુને વિનંતી કરીશ કે એ ભારત માતાના એ સપૂતને અહીંથી સન્માન છે. ત્યારે આપણે શાંતિની નીંદર લઈએ છીએ, તો આપણે એના સન્માનમાં તાળીઓના ગડગડાટથી આ સન્માનને વધાવીએ. પૂજ્ય બાપુના જ હસ્તે
હજી એક સન્માન લઈએ નાનદાસ બાપુના હસ્તે જ બજાવશે. આમ તો મારા મામા છે કાળુભાઈ શિયાળ, તલ્લી પ્રાથમિક શાળા આચાર્ય, એમને એ સન્માનવા માટે હું બાપુને વિનંતી કરીશ. ભારતનું ભાવિ વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે, કારણ કે જ્યાં શિક્ષણ હશે ને ત્યાં શિસ્ત હશે ને શિસ્ત હશે ત્યાં સંસ્કાર હશે. તો એક કામ છે એ પ્રાથમિક શાળામાં થતું હશે. આભાર બાપુ. એની પહેલા ભગવાધારી આવશે. એ પહેલા ભગવાધારી કૃતિ ઝડપથી વિદ્યાર્થીની બહેનો છે એ પધારે. આપણે સૌ નિહાળીએ ભગવાધારી. હવે શિવશક્તિ ટ્યુશન ક્લાસ એ શોભાવર ની ઢીંગલીઓ દ્વારા શુભારંભ ગીત આપણે આ કૃતિને નિહાળવાની છે. આટલો મોટો માહોલ છે ને આમાંથી અવાજ નથી આવતો. છેલ્લી વખત જય જય શ્રી રામ. બંને હાથ ઊંચા કરીને જય જય શ્રી રામ. હર 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 હર. શાબાશ. કરતાલ ધ્વનિથી આ સુંદર કૃતિને વધારે